ઇંગ્લેન્ડમાં જો ભાઈ ખેતી કેવાની થાય એ તમને બતાવીએ. જો આ ફૂલ જોઈને તો હવે ખેડૂતને ખબર પડી જ જાય કે આ કેવાનું હોય. માં કેવાની ખેતી છે? રાયડાની રાયુ જે ભાઈ અહીંયા રાયુની ખેતી કરે. આ બાજુ ઘઉં છે અને અહીંયા રાયુની ખેતી છે. આમ જોવો તમને ફૂલ જ દેખાય, જ્યાં જોવો ને ફૂલ ફૂલ ને ફૂલ. અને ખેતી પણ જ્યાં આવી રીતે આમ ટ્રેક્ટર વયું જાય અને કટરેથી બધું વાડને થઈ જાય. અને પાણી તો અહીંયા વરસાદ છે ને બહુ પડે એટલે હે ને પાણી તો કંઈ જે જરૂર ન પડે, બહુ જ વરસાદ પડે એટલે અહીંયા ક્યાંય પાણીની જરૂર ન પડે એમ, એટલું વરસાદ થાય. ને હમણાં પાછો વરસાદ આવશે, બરાબર. જે આવી રીતે આમ ટ્રેક્ટર વહી જાય, અહીંયા માણસોને ઘણા લોકો હોય ખેતી કામ કરવા માટે, તો અહીંયા છે ને માણસોની ક્યાંય જરૂર જ ન પડે. આમ ને આમ છે ને હાલે, વગર માણસો આ બધી ખેતી થાય. એક જ માણસ જોઈએ, ટ્રેક્ટર હોય, એક માણસ હોય, એ બધી ખેતી કરે. તો આવી રીતે હે ને વિદેશમાં ખેતી થાય. ખાસ કરીને યુકેમાં અત્યારે રાયુની ખેતી અને ઘઉંની ખેતી થાય અહીંયા, કારણ કે ટાઈટ પડે અને વરસાદ બહુ પડે એટલે રાયડો થાય અને ઘઉં થાય, બરોબર. તો જોવો છો આમ આમ દેખાય છે, આમ ખેતરો ને ખેતરો. ઘોડા રાખ્યા છે, આ ઘોડા રાખે. કેવી લાગે આ યુકેની ખેતી રાયડાની? આગળ આગળ આવી રીતે બતાવતા લેશું. ચાલો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.